ચીલ ઝડપ પાઠ છે તેનું નાટકાત્મક રીતે રજૂઆત કરશે અને તેના પાત્રો છે હોટલના માલિક સુરજસિંહ ડોગરા, જેનું પાત્ર ભજવી રહ્યા છે કાજલબેન રાવભાઈ રાઠોડ. કોલકાતાના મારવાડી પેઢીના સેલ્સ મેનેજર તખતમાલ જૈનનું પાત્ર ભજવી રહ્યા છે અંજલિબેન સોડાજી ઠાકોર. કાશ્મીરના પ્રવાસમાં ગાઈડની ભૂમિકા ભજવી રહ્યા છે જાનકીબેન ભાણજીભાઈ રાઠોડ. ગોવાના આલ્ફોન્સો મિરાન્ડાનું પાત્ર ભજવી રહ્યા છે કિંજલબેન દિલીપભાઈ રાઠોડ. મહારાષ્ટ્રીયન નરેન્દ્ર કેળકરનું પાત્ર ભજવી રહ્યા છે નિકિતાબેન હરજીભાઈ ચૌધરી. ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવી રહ્યા છે જાનકીબેન અશોકભાઈ રાઠોડ. ગયા 2 મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યાંની આ વાત છે જે સાબિત કરે છે કે વિભાગે તમારો પીછો છોડતો નથી, તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાની જેમ પીછો કરતી આવે છે. તમે હતો કાશ્મીરી બપોરનો ઘટનાની પાછળ ભૂમિ હતી એક હોટેલ અને સીન ઓફ એક્શન હોટલનો રિસેપ્શન રૂમ. એ રૂમની દિવાલ ધરતું એક ચેમ્બર હતું. સામે 6-7 ખુરશીઓ હતી. એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચલ પ્રદેશો દેખાતા હતા. ટેબલની સામે એક બારણું હતું અને અત્યારે એ બારણામાંથી 2 વ્યક્તિ દાખલ થઈ રહ્યા હતા. એક હતો તખતમાલ જૈન, જે મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો, અને બીજો હતો કાશ્મીરના પ્રવાસીને સેવા આપીને પેઢી રડતો ગાઈડ. બંને જણ વચ્ચે કશી ઉગ્રતા પ્રવર્તા હતી, કારણ કે તખતમાલ મોટા અવાજે બરાડા પાડી રહ્યો હતો. અરે ગાઈડ, આપ બાગા માતા કા ફરો છો? મારા પૈસા જલ્દી લાવો. અરે આ કેવો ગજબ કહેવાય. હું અહીં ફરવા આવ્યો અને મારા પૈસા ખોવાઈ ગયા. અરે તમે શું કરો છો? મિસ્ટર જૈન, ગુસ્સે ન થાઓ, શાંત થઈ જાઓ. મારાથી થતી હું બધી જ કોશિશ કરું છું. રાડ કરીને ગળું ના દુખાડો. એ જ વેળા હોટલનો માલિક સુરજસિંહ ડોગરા પણ એ રૂમમાં આવી પહોંચ્યો. એની સાથે બીજા 3 જણ પણ આવ્યા. એક હતો આલ્ફોન્સો મિરાન્ડા, જે નાની મૂછોવાળો અદ્ભુત દેખાતો જુવાન હતો. બીજો નરેન્દ્ર કેળકર, જે સહેજ બીચો અને મહારાષ્ટ્રીયન હતો. બીજો હતો કુમાર, જેને તમે સૌ ઓળખો છો. આવો સૌ અને બેસી અને મિસ્ટર જૈનની વાત સાંભળીએ. મિસ્ટર ડોગરા, 2015 નોટો ગુમ થઈ ગઈ છે અને તમને દાદીમાની વાતો સાંભળીઓ નિરાંતે બેસવા માંગો છો? સાંભળ્યું? હવે તમારી પાસે બહુ રૂપિયા હતા, તેનું ગાણું ગાયા ન કરો. એમ રૂપિયા કરે રૂપિયા થોડા જ પાછા મળી જવાના છે. તખતમાલ એના તરફ ખસી જવા માંગતો હતો, પણ ગાઈડે બંને વચ્ચે ઊભા રહીને તેમને અળગા રાખ્યા. મિસ્ટર જૈન, મહેરબાની કરીને શાંત. આપ સૌ આમ ઊભા છો, એના કરતા બેસો તો. એ કઈ ખોટો વિચાર નથી. હા, બરાબર છે. ચાલો આગળ ખુરશીઓ ખેંચવામાં મિસ્ટર ડોગરાની મદદ કરીએ. બંને ખુરશીઓ ખસેડવા માંડી. ફક્ત તખતમાલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો. અરે 30,000ની ચીલ ઝડપ. હવે હું શું કરીશ? ઘરે પાછો કેવી રીતે જઈશ? બડબડ ન કરો. મને લાગે છે કે તમારા પૈસા મળી જશે. હા, કદાચ તમારી પાસેથી જ. મિરાન્ડા ગુસ્સે થાય એવો આદમી નહોતો. એને સામે કટાક્ષ. અથવા કદાચ તમે ઝેલમ નદી ઉપર શિકારાની સહેલ માણવા ગયા ત્યારે જ કોઈ પાકીટ તફડાવી લીધું હશે. એવી જાણે એ નજરોને દાંત હોય તો મિરાન્ડાને આખો ચાવી જાય. વળી સુરજસિંહ વચ્ચે પડ્યો. સાહેબ, તમે સૌ અહીં બેસો અને વિચાર કરો. હું રિસેપ્શન કાઉન્ટર પર છું. તમારે કંઈ જોતું કરતું હોય તો માંગી લેજો. સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી. જુઓ, કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે. તેમ આપણે શ્રીનગર
આપણે મોટર શ્રીનગર પહોંચ્યા પછી ત્યાંના પ્રખ્યાત સ્થળો જોવા ગયેલા, બરાબર? બરાબર, પણ મને તો અહીંના પ્રખ્યાત બગીચા જોવામાં વધુ રસ છે. પછી આપણે 2 ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા. એક ટુકડી સાથે હું શાલીમાર બાગ જોવા ગયેલો અને આપ સૌ બરફ પરથી સરકવાની રમત જોવા ગયેલા. મિસ્ટર જેન, એ વખતે પાકીટ તમારી પાસે જ હતું? શરત મારી દો, મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા. આ 3 સિવાય મારી આજુબાજુ કોઈ જ હતું. આ 3એ મારું પાકીટ લીધું છે અને હજુ એમની પાસે જ છે. ગેર વિચારક શોભથી મિરાન્ડા કેળકર અને કુમારની સામે તાકી રહ્યો. કેવી રીતે કામ લેવું એ એને સમજાતું નહોતું. આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. જુઓ સેન, અહીં બેઠેલા 4માંથી એક ગાઈડ પર તો તમને શક નથી, ખરું ને? કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે તેઓ તમારી પાસે ન હતા. બરાબર, તમારા 3 પર જ મને શક છે. જુઓ, હું ગુજરાતના પોલીસ ખાતાના એક ઇન્સ્પેક્ટર છું. ઓહ, ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય. હવે બાકી તમે 2 જ રહો છો. અને હું પણ જિંદગીમાં પહેલીવાર આવા મામલામાં પડ્યો છું. તો તમે બંને એમ કરો, તમારી પાસે જે કઈ વસ્તુ છે તે બધી આ ટેબલ ઉપર રજૂ કરી દો. બંનેએ તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું. પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો વગેરે ટેબલ ઉપર હાજર થઈ ગયું. કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. બસ એમ જ કદાચ તેણે મારા પૈસા સરકાવી દીધા હશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય એવી રીતે ખોલ્યું ત્યારે અંદર માંડ 101 રૂપિયા દેખાયા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. અદ્ભુત, મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો. ઓહ, ત્યારે તમે જાદુગર છો એમ ને? તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પછી પાડોશીઓના પાકેટ પર? હું હાથ ચાલાકી પણ કરું છું અને માયાજાળ પણ રચું છું, પરંતુ હું આ બધું પૈસા કમાવા માટે. મેં કોઈ દિવસ આજ સુધી હરામને એક પણ પાય તફડાવી નથી. કુમારે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું અને પછી કેળકરનું પાકીટ ઉપાડ્યું. એમાં તપાસ કરી પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે તમે વાયલિન વાદક છો એમ ને? Bluetooth mode. અમારા કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસા ઉતરી આવ્યો છે અને અમે કળાને આધારે જીવીએ છીએ. કોઈ હાથ ચાલાકી કરતા નથી. મિસ્ટર કેળકર, તમે જરા આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું કહેવાય. અને હા મિસ્ટર મિરાન્ડા, તમે જરા તમારો કોટ કાઢીને મને આપશો? મિરાન્ડાએ તરત જ કોટ કાઢીને આપ્યો. કુમારે એની ઝીણવટ ભરી તપાસ કરી. એના માત્ર ગજવા જ નહીં, ઇંચે ઇંચ કાપડ દબાવી જોયું. કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સા હોય છે. એની સિલાઈમાં બેવડા ત્રેવડા હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે, પરંતુ કોટમાં કશું નહોતું. કુમારે મિરાન્ડાને ઊભો કરીને એના બીજા કપડાની અને અંગીપાસની પણ કરી. 30,000ની નોટો કે પાકીટ એને શરીર ઉપર ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં. આ પછી એણે નરેન્દ્ર કેળકરને ઊભો કર્યો. એણે કોટ તો પહેર્યો નહોતો, પણ પહેરણની બાયો ચડાવી રાખી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી છે. આ શું છે? મને 3 દિવસ પહેલા વાયોલિનનો એક રાત અહીં વાગેલો, એટલે મેં મલમ પટ્ટી લગાડેલી છે. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી 2 પટ્ટી લગાડે છે. બીજી પટ્ટી ક્યાં છે? આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગયેલી. આ બાઈ તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. મને ચોક્કસ યાદ નથી, પણ સવારે લગભગ 10 વાગે વાળેલી. મને યાદ છે. તમને ખાતરી થઈ ગઈ ને કે હવે મેં પાકીટ ચોરાયું નથી?
કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો. તખતમાં ઉશ્કેરાટપૂર્વક બોલી ઉઠ્યો. પણ મને ખાતરી છે કે આ બેમાંથી એક જ મારું પાકીટ લીધું છે. અરે મને એક વિચાર આવે છે કે આપણે ખાતરી કઈ રીતે કરી કે મિસ્ટર કુમાર એ એક ગુપ્ત પોલીસ છે. તે જ કદાચ ચોર હોય અને પોલીસ ખાતાના બનાવટી દાખલે એને બનાવ્યા હોય તો અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે ગુજરાતનો પોલીસ વાળો છે કે ઠગ? તદ્દન સાચી વાત હો. એના કરતાં આપણે આ કેસ શ્રીનગરની પોલીસને જ સોંપી દઈએ. પોલીસને તો મને મારા પૈસા મળી રહ્યા. એ લોકો કેટલા દિવસ લગાડશે? ત્યાં સુધી મારે અહીં ભૂદાઈ રહેવું પડશે. મારે કાંઈ ધંધો જ નહીં હોય. પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ આગળ લાગે છે. એટલે સ્થાનિક પોલીસને બોલાવી જ ઠીક પડશે. ચાલો ચાલો ઉઠો બધા. અને હા મિસ્ટર ડોગરા, તમે જરા શ્રીનગરની પોલીસને અહીં તાબડતોબ બોલાવો. બસ ચોર પકડાઈ ગયો? ના, પણ હમણાં જ પકડાઈ જશે. આપણે આ ખુરશીઓ હતી તેમ પાછી મૂકી દઈએ. અરે ના સાહેબ, એવી તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. એમાં તકલીફ શાની? આ ખુરશીઓ વચ્ચે અમે જ લાવેલા અને હવે મૂકવાની ફરજ પણ અમારી જ રહેશે ને. નજીક કહીને રાખો. એ ખુરશી ઉપાડવા નીચે નમ્યો કે તરત જ કુમારે એને પકડી લીધો. મિસ્ટર સાહેબ, આ છે તમારા પાકીટનો ચોર. અરે કુમાર સાહેબ, આ શું બોલો છો? કેકર ચોર છે? એની જપ્તીમાં તો આપણને કશું નતું મળ્યું. તો કેવી રીતે ખબર કે કેકર ચોર છે? મિસ્ટર સાહેબ, આ કેકર જે ખુરશી ઉઠાવવા જતો હતો તેને જરા ઊંધી કરો તો. તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું.